નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અચૂક કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો. 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન એનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ગિફ્ટ સિટી ખાતે. કઈ જગ્યાએ? ગિફ્ટ સિટી ખાતે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમણે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયા એના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરાવ્યો. રાજ્ય સરકારે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી એના એક જ મહિનામાં રાજ્યમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે એનું ઉદ્ઘાટન કર્યું છે. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇન્ફિનિયન ટેકનોલોજી અને આઈઆઈટી ગાંધીનગર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, ટેકનોલોજી ડેવલપમેન્ટ, ઇનોવેશન અને ટેલેન્ટ ડેવલપમેન્ટમાં સહયોગ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા. જો આઈઆઈટી ગાંધીનગરની વાત થઈ છે, તમને ખબર છે ને 2008માં એની સ્થાપના થઈ, અને પરમ અનંતા નામનું સુપર કોમ્પ્યુટર છે અહીંયા. તમારા માટે પ્રશ્ન એવો છે, આઈઆઈટી ગાંધીનગર છે એના ચેરમેનનું નામ શું છે? હવે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે. દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ પણ ગુજરાતમાં જ બનવાની છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કાર્યરત થતાં ગુજરાત દેશ દુનિયાને સેમિકન્ડક્ટર સોલ્યુશન આપવા માટે વધુ સક્ષમ બનશે. આગામી સમયમાં નવીન ટેકનોલોજી અને ઇનોવેશન ગુજરાતના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે. ગુજરાતે ગ્લોબલ કેપેસિટી સેન્ટર, એઆઈ અને ઇનોવેશન આધારિત ક્ષેત્રોને અર્નિંગ વેલ એમાં આવરીને પ્રાથમિકતા આપી છે. ઓકે, તો યાદ રાખજો, ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી આવી છે, ત્યાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ થયો છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે એફએટીએફ પ્રાઇવેટ સેક્ટર કોલોબોરેટિવ ફોરમ એનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુંબઈ ખાતે. કઈ જગ્યાએ? મુંબઈ ખાતે. પ્રાઇવેટ સેક્ટર કોલોબોરેટિવ ફોરમ. તો તાજેતરમાં 25થી 27 માર્ચના રોજ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે, તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ પ્રાઇવેટ સેક્ટર કોલોબોરેટિવ ફોરમ 2025 એ મુંબઈમાં યોજાઈ ગઈ. આ પ્લેટફોર્મ ભારતીય રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. હવે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એના જે અધ્યક્ષ છે એલિસા ડી એન્ડ્રા માદ્રાઝો, એમણે 26મી માર્ચે આ PSCF 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. આની અધ્યક્ષતા કોણે કરી? આપણા જે આરબીઆઈના 26મા નંબરના જે ગવર્નર છે સંજય મલ્હોત્રાએ. PSCF 2025 એજન્ડા વૈશ્વિક પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે, જેમાં ચૂકવણી, પારદર્શિકતા, નાણાકીય સમાવેશ, નાણાકીય પ્રણાલીઓ એનું ડિજિટલ પરિવર્તનનો સમાવેશ થાય છે. ભારત છે ને એફએટીએફના સ્ટીયરિંગ
ગ્રુપનું સભ્ય છે અને જોખમો, વલણો, પદ્ધતિઓ પર કાર્યકારી જૂથને સહ અધ્યક્ષ પણ છે. PSCF છે એ એક વાર્ષિક કાર્યક્રમ છે જેની અંદર જે FATFના સભ્ય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ખાનગી ક્ષેત્રના હિસ્સેદારો એમના વચ્ચે સંવાદ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પડે છે અને જેનો ઉદ્દેશ FATFના મની લોન્ડરિંગ વિરોધી, આતંકવાદના ધિરાણ, એના ધોરણોના અમલીકરણમાં સુધારો કરવાનો છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની વાત કરીએ તો 1989માં આની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. છત્તીસગઢમાં નક્સલવાદ શરણાગતિ નીતિ 2025 જાહેર કરવામાં આવી છે. તો છત્તીસગઢને માર્ચ 2026 એક વર્ષની અંદર નક્સલ મુક્ત બનાવવા માટે છત્તીસગઢ સરકારે નક્સલ શરણાગતિ નીતિ 2025 જાહેરાત કરી છે. આ અંતર્ગત આત્મસમર્પણ કરનારા નક્સલીઓને રકમ આપવામાં આવશે. નક્સલવાદીઓના બાળકોના શિક્ષણ માટે પણ નીતિમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. સ્થાનિક અને અન્ય રાજ્યના સમર્પિત નક્સલવાદીઓને પણ આનો લાભ મળવાનો છે. એટલે છત્તીસગઢના લોકલ હોય એ પણ બહારના રાજ્યોના હશે તો પણ. નક્સલવાદીઓના શરણાગતિમાં પંચાયતો, ગ્રામજનો મદદ કરશે તો તેમને પ્રોત્સાહન પણ મળશે. બરાબર. તમને ખ્યાલ છે રિસન્ટલી આપણે ભણ્યા હતા થોડા સમય પહેલાં કે આપણા ભારતનું એક રાજ્ય નક્સલ ફ્રી બની ગયું છે. કયું રાજ્ય છે કોઈને ખબર હોય તો કહો. બરાબર. આ ઉપરાંત આપણે વાત કરીએ છત્તીસગઢની તો છત્તીસગઢની અંદર તાજેતરમાં હસ્તલેખિત બંધારણ છે, બંધારણ નહીં, બજેટ રજૂ કરવામાં આવ્યું હતું 100 પાનાનું. બરાબર છે. તો એ પણ યાદ રાખજો. અને છત્તીસગઢની વાત કરી છે, કેપિટલ રાયપુર છે, એની જે હાઈકોર્ટ છે એ બિલાસપુરમાં છે, એના જે CM છે વિષ્ણુદેવ સાય અને એના ગવર્નર છે રમન ડેકા. આ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રીમાં અને દરરોજ ડેલી કરંટ અફેરની PDF તમને મળશે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તો મળવાની જ છે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. તેમાં કેટલી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ટોટલ 15 ભાષા. એ વાત અલગ છે કે આપણા ભારતના બંધારણ માન્ય ભાષાઓ 22 છે. બરાબર છે. કેટલી છે? 22. 222 નહીં હોય, અહીંયા લખાયું ભલે 22 ભાષાઓ છે. ચલો, તો તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ભીમના લેટેસ્ટ અને અપગ્રેડેડ વર્ઝનમાં ઘણા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભીમ 3.0માં 15 ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સપોઝ ઓછું કવરેજ હોય, એટલે કે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી લિમિટેડ હોય, તો ત્યાં પણ આ સરળતાથી ચાલશે. એટલી લાઇટ એપ્લિકેશન છે, એટલો ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરે છે, પેમેન્ટ થઈ શકશે. આના મુખ્ય ફીચર્સ જોઈએ તો એક તો છે ફેમિલી મોડ. આ ફીચર્સની મદદથી યુઝર તેના ફેમિલી મેમ્બરને જોડી શકશે, તેમજ ફેમિલી મેમ્બર્સ વચ્ચેના ખર્ચાને મોનિટર કરી શકશે અને કયા ખર્ચનું પેમેન્ટ કોણે કરવું એ પણ જણાવી શકશે. આ ફીચર્સની મદદથી ઘરનું બજેટ ખૂબ સારી રીતે ચલાવી શકાય છે અને ખોટા ખર્ચા પર કંટ્રોલ પણ લાવી શકાય છે. ઓકે, હવે ખર્ચને સરખા ભાગે વહેંચવે. હવે યુઝર છે ને એ તેના બિલ છે એ યુઝર્સ તેમના બિલ અને ખર્ચને ફ્રેન્ડ્સ અને સાથી કર્મચારીઓ વચ્ચે પણ સરખા ભાગે વહેંચી શકશે. ઘણીવાર એવું થતું હોય છે ને કે બધા સોલ્જરીમાં જમવા પર ગયા હોય, ટ્રાવેલિંગ પર ગયા હોય, શોપિંગ પર ગયા હોય, તો ત્યારે કોઈ પણ વસ્તુ છે ને એના માટે યુઝર્સ હવે તેમના ખર્ચને સરખા ભાગે વેચી શકશે. તેમજ સીધા પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી શકશે. અને આ માટે હવે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા તો કેલ્ક્યુલેટરની જરૂર પડશે નહીં. ખર્ચાઓનું લિસ્ટ. આ એપ્લિકેશનમાં એક ડેશબોર્ડ આવશે જેમાં તમામ ખર્ચાઓને વિવિધ કેટેગરીમાં ઓટોમેટિક વહેંચી દેવામાં આવશે. ત્યારબાદ એક ચાર્ટ દ્વારા તેને યુઝર્સ સમક્ષ રજૂ કરવામાં આવશે. એનાથી યુઝર્સ તેમને ખર્ચ કરવાની પેટર્નને વધુ સારી રીતે સમજી શકશે અને ખર્ચા પર કંટ્રોલ લાવી શકશે. આસિસ્ટન્સ. તો આસિસ્ટન્ટ છે, આ એપ્લિકેશન એક ઇનબિલ્ટ ટાસ્ક આસિસ્ટન્ટ એલર્ટ કરવામાં આવ્યું છે. યુઝર્સના જેટલા પણ
બાકી બિલ હોય ને કે અપકમિંગ બિલ છે, આ બાકી બિલ છે, આની ડેટ આવી રહી છે, તો યુપીઆઈ લાઇટની અંદર જે બિલ બેલેન્સ ઓછું થઈ ગયું છે, આવા બધા મહત્ત્વના પેમેન્ટ વિશે યુઝર્સને યાદ કરાવતું રહેશે. ભીમ વેગા આ એક વેપારીઓ માટેનું ટૂલ છે. આ ટૂલમાં બિલ્ટ ઇન પેમેન્ટ સિસ્ટમ છે, જેની મદદથી વેપારીઓના પ્લેટફોર્મ પર જ પેમેન્ટ કરવામાં આવશે. આ માટે કોઈ થર્ડ પાર્ટી પેમેન્ટ સિસ્ટમની જરૂર નથી પડતી. ભીમ ભારત ઇન્ટરફેસ ફોર મની, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ પર આ બનાવેલી છે એપ્લિકેશન. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જેની સ્થાપના, કોની સ્થાપના? NPCIની 2008માં. ભીમ તો 2016માં આવ્યું. ભીમ છે, ચલો એના વિશેની આપણે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો અજય ચૌધરી એના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે. તમારે કહેવાનું છે એના MD CEO કોણ છે? ઘણીવાર આપણે ભણ્યા છે, કમેન્ટમાં લખો. કયો દેશ છઠ્ઠી પેઢીનું F-47 ફાઇટર પ્લેન બનાવશે? તો અમેરિકા. કોણ બનાવશે? અમેરિકા. અમેરિકાના રાષ્ટ્રપતિ 47મા નંબરના ડોનાલ્ડ ટ્રમ્પ છે. એમણે વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર જેટ વિશે જણાવ્યું કે અમેરિકા છઠ્ઠી પેઢીનું ફાઇટર પ્લેન બનાવશે, જે F-47 તરીકે ઓળખાવાનું છે. આ આગામી પેઢીના ફાઇટર પ્લેનનું નિર્માણ બોઈંગ દ્વારા કરવામાં આવશે. F-47 વિશ્વની પ્રથમ 5મી પેઢીના ફાઇટર જેટ F-22 રેપ્ટરનું સ્થાન લેશે. F-47 અત્યાર સુધીનું સૌથી અદ્યતન, સૌથી સક્ષમ અને સૌથી ઘાતક વિમાન હશે. અમેરિકા નેક્સ્ટ જનરેશન એર ડોમિનન્સ દ્વારા છઠ્ઠી પેઢીના વિમાનોનું નિર્માણ કરી રહ્યું છે. આ નવું ફાઇટર જેટ 2030ના દાયકામાં US એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. ક્યારે? 2030માં સામેલ થશે. બરાબર છે. તમને ખ્યાલ હોય તો ભારત પણ અમેરિકા જોડેથી એક ફાઇટર જેટ ખરીદવાનું છે. શું નામ છે એનું? કમેન્ટ બોક્સમાં લખો. નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી આયોગના સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રિસન્ટલી. તો લઘુમતી બાબતોના રાજ્યમંત્રી છે જ્યોર્જ કુરિયન. તો લઘુમતી બાબતોના કેબિનેટ મંત્રી કોણ છે? મને જણાવો. તો જ્યોર્જ કુરિયને નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી આયોગ સંમેલનનું ઉદ્ઘાટન થયું. યાદ રાખજો, નવી દિલ્હી છે. એના નવા હવે CM આવી ગયા છે, રેખા ગુપ્તા. અને એના વિધાનસભા છે, એના અધ્યક્ષ કોણ છે? વિજેન્દર ગુપ્તા. રાષ્ટ્રીય લઘુમતી આયોગ આ પરિષદનું આયોજન કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, સમાવેશ, લઘુમતીઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. નીતિ નિર્માતાઓ, નિષ્ણાંતો, હિસ્સેદારો લઘુમતી સમુદાયો માટે સમાન તકો અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. બરાબર. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ID છે, એટલે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. રાજ્ય વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે પંજાબ. કયું છે? પંજાબ. તો પંજાબ છે એને વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ માહિતી પંજાબ સરકારના જે સામાજિક સુરક્ષા, મહિલા બાળ વિકાસ મંત્રી છે ડૉક્ટર બલજીત કૌર એમણે આપી. આ અનોખી પહેલ પંજાબ વિધાનસભાની કાર્યવાહીને બહેરાશની વિકલાંગતાથી પીડિત વ્યક્તિ માટે સુલભ બનાવશે. તેમને સરકારી નીતિઓ અને કાયદાકીય ચર્ચાઓ વિશે જાગૃત કરશે. પંજાબ વિધાનસભાએ રાજ્યપાલના ભાષણ, બજેટ સત્ર, અન્ય મહત્વપૂર્ણ ચર્ચાઓનું સાંકેતિક ભાષામાં પ્રસારણ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે આ પગલું વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016 એની કલમ 40 હેઠળ લીધું છે અને કાયદાની કલમ 40 સરકારને વિકલાંગતાથી પીડિત વ્યક્તિઓ માટે સંદેશા વ્યવહાર પ્રણાલીઓ સુલભ બનાવવાની જોગવાઈ કરે છે. 16મી પંજાબ વિધાનસભાના અધ્યક્ષ કુલતારસિંહ સંધવાને મંત્રાલયના આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને તેઓ વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. પંજાબની જો વાત કરીએ તો કેપિટલ છે એનું ચંદીગઢ, હરિયાણાનું પણ એ જ કેપિટલ છે અને પાછું ચંદીગઢ પોર્ટ UT પણ છે. પંજાબના CM છે ભગવંતસિંહ માન. બરાબર છે, ભગવંત માન. અને 17મા નંબરના છે એના ગવર્નરનું નામ તમારે મને કહેવાનું છે. ઘઉંનો કોઠાર કહેવાય છે પંજાબને. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો પંજાબના પટિયાલા છે, તે પટિયાલાની જેલમાં
પ્રિઝન ઓલિમ્પિક યોજાઈ હતી અને પંજાબ હરિયાણાની અંદર જે ભૂગર્ભની અંદર જે પાણીનો જથ્થો છે એ ખૂબ જ પ્રદૂષિત છે, આવું આપણે ભણ્યા હતા, યાદ હોય તો તમને. ભારતમાં મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ માટે એનએસઈની વેબસાઇટ લોન્ચ થઈ છે. તાજેતરમાં સેબી છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. કોણ છે એના નવા સભ્ય? અધ્યક્ષ તુહિનકાંત પાંડે. સેબી 1988માં એની સ્થાપના થઈ, 1992માં એનો એક્ટ આવ્યો. તો સેબીના પૂર્ણકાલીન સભ્ય છે અશ્વિની ભાટિયા. એમણે મ્યુનિસિપલ બોન્ડ માટે એનએસઈની સમર્પિત વેબસાઇટ છે www.indiamunicipalbonds.com લોન્ચ કરી હતી. આ વેબસાઇટ બજારના સહભાગીઓ માટે એક સેન્ટ્રલાઇઝ હબ બની રહેશે, જે ભારતના પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ, નિફ્ટી ઇન્ડિયા મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ, ઐતિહાસિક પરફોર્મન્સ સાથે ઇસ્યુ, ક્રેડિટ રેટિંગ્સ, ટ્રેડિંગ વોલ્યુમ, ઇન્સ્ટિક્ટ yieldઅને કિંમતો સહિતની ભારતીય મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ પર વ્યાપક ડેટા પ્રદાન કરશે. આ પહેલનો હેતુ શું છે? કે ભારતની અંદર મ્યુનિસિપલ બોન્ડ્સ માર્કેટમાં પારદર્શિકતા લાવવાની, સુલભતા લાવવાની, રોકાણકારોની જાગૃતિ વધારવાનો છે. પદ્ધતિસરની માહિતી સંબંધિત અપડેટ્સ પ્રદાન કરીને આ પહેલ એક સક્ષમ રોકાણ સાધન તરીકે મ્યુનિસિપલ બોન્ડ્સમાં વિશ્વાસ મજબૂત કરવા માટે તૈયાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ. તમને ખબર છે એશિયાનો સૌથી જૂનામાં જૂનો સ્ટોક એક્સચેન્જ કયો છે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ, 1875. બરાબર છે. અને નેશનલ સ્ટોક એક્સચેન્જની વાત કરીએ તો 1992માં એની સ્થાપના થઈ. બરાબર, બંને મુંબઈમાં જ છે. એનએસઈ, બીએસસી બંને મુંબઈમાં જ છે. તમારા માટે પ્રશ્ન એ છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી સીઈઓનું નામ કમેન્ટ બોક્સમાં લખો જો તમને આવડતું હોય તો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓને જંગલોમાં વસતા નથી? તો ગુજ્જર. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે? તમિલનાડુ. નીચેના પૈકી કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદરની ટેકરીઓમાંથી લોહ અયસ્ક મેળવે છે? ભદ્રાવતી. મહાબળેશ્વરમાં થતો વરસાદ અને પૂનામાં થતો વરસાદ એ કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે? તો ભૂપૃષ્ઠ ઊંચાઈનો વરસાદ. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યનો સૌથી પહોળી ખંડીય છાજલી છે? ગુજરાત. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પર રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણમાં જોવા મળે છે? કઈ જગ્યાએ જોવા મળે છે? મોહેંજો-દડો. સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી હતી? તો મોહમ્મદ તગલુક. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? દુઃખ અને તેની નાબૂદી. જૈન ધર્મનું કયો મહત્વનો ફાળો ભારતીય દર્શન શાસ્ત્રમાં સિદ્ધાંત પર જોવા મળે છે? તો સ્યાદવાદ. નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું? વિજયનગર. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ક્યારથી મિલકત દસ્તાવેજની નોંધણીના નવા નિયમ અંતર્ગત ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે? 1 એપ્રિલ 2025. તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ નિયુક્ત કર્યા છે? તો અજય શેઠને. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો, આઈઆઈટી ગાંધીનગરના ચેરમેનનું નામ શું છે? તો યાદ રાખજો, સંજીવ પુરી. સેકન્ડ પ્રશ્ન શું હતો? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનું હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસ. તાજેતરમાં નક્સલ ફ્રી રાજ્ય કયું બન્યું છે? કર્ણાટક. ચોથો પ્રશ્ન, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એમડી સીઈઓ કોણ છે? દિલીપ આસબે. 5મા નંબરનો પ્રશ્ન, ભારત કોની જોડેથી અમેરિકા જોડેથી કયા F-35 જેટ ખરીદશે? છઠ્ઠો પ્રશ્ન, લઘુમતી બાબતોનું મંત્રાલય છે એના મંત્રીનું નામ શું છે? તો કિરણ રિજિજુ. 7મો પ્રશ્ન, પંજાબના ગવર્નર કોણ છે હાલમાં? તો ગુલાબચંદ કટારિયા. 8મા નંબરનો પ્રશ્ન, નેશનલ સ્ટોક એક્સચેન્જના જે એમડી સીઈઓ છે શું નામ છે એમનું? તો
આશીષ કુમાર ચૌહાણ. શું છે? આશીષ કુમાર ચૌહાણ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન તાજેતરમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25નો ક્યાં પ્રારંભ થયો? સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશે ભારત સહિત દુનિયાના અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ 2 એપ્રિલથી લાદવાની જાહેરાત કરી? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.